તો કાતિલ ઠંડીથી ઉત્તર ભારત ઠૂંઠવાઈ રહ્યું છે। પહાડો ઉપર જેમ જેમ બરફવર્ષા વધી રહી છે તેમ તેમ મેદાની વિસ્તારોમાં ઠંડીથી હાલ બેહાલ થઈ રહ્યા છે। હવામાન વિભાગ અનુસાર દિલ્હી અને યુપીથી લઈ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, બિહાર અને ઝારખંડમાં હજુ પણ કાતિલ ઠંડી પડશે। ઠંડી અને ધુમ્મસને કારણે અત્યારથી જ લોકોની મુશ્કેલી વધવા લાગી છે। રાજધાની દિલ્હીમાં કાતિલ ઠંડીની સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। વહેલી સવારે દિલ્હી એનસીઆર સહિત અનેક વિસ્તારોમાં ઠંડીની સાથે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। દિલ્હીમાં 28 વર્ષ બાદ ડિસેમ્બરની શરૂઆતમાં જ આટલી ઠંડી પડી રહી છે। બુધવારે દિલ્હીનો પારો 4.9 ડિગ્રી સુધી પહોંચી ગયો, જે સામાન્યથી 5 ડિગ્રી ઓછું છે। હજુ આગામી 2 દિવસ પણ શીતલહેરનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો પંજાબના ચંદીગઢમાં કોલ્ડ વેવનું એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગ અનુસાર 15મી ડિસેમ્બર સુધી પંજાબ, ચંદીગઢમાં તાપમાનમાં ઘટાડો યથાવત રહેશે। તો મધ્યપ્રદેશમાં પણ 3 દિવસથી જબરજસ્ત ઠંડી પડી રહી છે। ભોપાલ, ઇન્દોર સહિત 21 જિલ્લામાં તાપમાનનો પારો ખતરનાક રીતે ઘટી રહ્યો છે।